દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસનું સામ્રાજ્ય। લખનૌમાં ધુમ્મસના કારણે રદ કરવી પડી ટી20 ક્રિકેટ મેચ। દિલ્હી એનસીઆરમાં પણ ફોગના કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે। વિઝિબિલિટી શૂન્ય થતા હાઈવે પર અકસ્માતો વધ્યા છે। ધુમ્મસના કારણે 100 થી વધુ ફ્લાઇટને પણ અસર પહોંચી છે। હવામાન વિભાગે પંજાબ, હરિયાણા અને યુપીમાં એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે ડેન્સ ફોગની વોર્નિંગ આપી દીધી છે। તો વિઝિબિલિટી શૂન્ય થતા હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। લખનૌમાં ટી20 ક્રિકેટ મેચ કે જે પોલ્યુશનને કારણે રદ કરવામાં આવી છે। પ્રયાગરાજમાં પણ ઝીરો વિઝિબિલિટી। પટનાની આ સ્થિતિ છે। ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું છે। પંજાબ, હરિયાણા અને યુપીમાં ડેન્સ ફોગની વોર્નિંગ આપી દેવામાં આવી છે। પોલ્યુશન, પ્રદૂષણ અને એના કારણે ઉત્તર ભારતની પણ આ સ્થિતિ છે। દિલ્હીમાં પણ આ સ્થિતિ છે। એની સાથે સાથે ઉત્તર ભારતના રાજ્યોમાં પણ કપરી સ્થિતિ।